નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું ક્રાઇમાસ્ટરમાં વિડીયો એડિટિંગ કઈ રીતના કરવું। હા મિત્રો, તમે પણ ક્રાઇમાસ્ટર એપમાં વિડીયો એડિટ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું ક્રાઇમાસ્ટર એપ્લિકેશનમાં વિડીયોને એડિટ કઈ રીતના કરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ક્રાઇમાસ્ટર એપ્લિકેશનને ઓપન કરી દેવાની છે। જેવા તમે ક્રાઇમાસ્ટર એપ્લિકેશનને ઓપન કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આ રીતના પેજ આવશે। આવું પેજ આવ્યા પછી તમારા મોબાઈલમાં ક્રાઇમાસ્ટર એપ્લિકેશન ઓપન થઈ જશે। ક્રાઇમાસ્ટર એપ્લિકેશન ઓપન થયા પછી તમારે નીચે ક્રિએટ પર ક્લિક કરી દેવાની છે। ક્રિએટ પર ક્લિક કર્યા પછી ઉપર એક પ્લસનું ઓપ્શન બતાવશે, તો તમારે અહીંયા ક્રિએટ ન્યૂ પર ક્લિક કરી દેવાની છે। મિત્રો, તમે જે ક્રિએટ ન્યૂ પર ક્લિક કરશો એટલે જોઈ શકો છો આગળ આ રીતના પેજ આવશે। અહીંયા વિડીયોની ઘણી બધી સાઇઝ બતાવશે, એટલે કે તમે વિડીયો શાના માટે બનાવવા માગો છો। યુટ્યુબ માટે લોંગ વિડીયો બનાવવા માગો છો તો તમારે અહીંયા 16.9ની સાઇઝ સિલેક્ટ કરી લેવાની છે। ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવા માગો છો તો તમારે અહીંયા 9.16ને સિલેક્ટ કરી દેવાની છે। તો આપણે અહીંયા યુટ્યુબનો વિડીયો એડિટ કરીને બતાવીશું। યુટ્યુબનો લોંગ વિડીયો એડિટ કરવા માટે આપણે આ સાઇઝને પસંદ કરી લીધી। એ સાઇઝ પર ક્લિક કર્યા પછી નીચે તમારે ક્રિએટ પર ક્લિક કરી લેવાની છે। જેવા તમે ક્રિએટ પર ક્લિક કરશો ત્યારબાદ આગળ આવું પેજ આવશે। અહીંયા જે પણ પરવાનગી માગે એ પરવાનગીને આપી દેવાની છે। પરવાનગીને આપ્યા પછી આગળ આ રીતના પેજ આવશે। તો મિત્રો, અહીંયા તમારે જે પણ વિડીયો હોય એ વિડીયોને સિલેક્ટ કરી દેવાની છે। તો આપણે અહીંયા વિડીયોને સિલેક્ટ કરી દઈએ છીએ। અહીંયા વિડીયો પર ક્લિક કરી લીધું। જેવા તમે વિડીયો પર ક્લિક કરશો ત્યારબાદ જોઈ શકો છો અહીંયા તમારો વિડીયો એડ થઈ। વિડીયો એડ થયા પછી ઉપર એક ચોકડીનું નિશાન બતાવશે, એના પર ક્લિક કરી દેવાનું છે એટલે અહીંયા તમારો વિડીયો આવી જશે। તમે જોઈ શકો છો મિત્રો, આપણો અહીંયા વિડીયો આવી ગયો છે। તો આપણે અહીંયા હવે વિડીયો એડિટ કરતા શીખીશું। સૌપ્રથમ આપણે અહીંયા વિડીયોની અંદર કટ કઈ રીતના મારવા એ આપણે જાણીશું। વિડીયોને કટ કરવા માટે જોઈ શકો જ્યાં પણ ભૂલો ત્યાં તમારે કટ મારવાની છે। દાખલા તરીકે આપણે અહીંયા આગળ જે તૈયારી કરી હતી વિડીયો બનાવતી વખતે એને કટ મારવાનો છે। કટ મારવા માટે વિડીયો પર ક્લિક કરવાનું છે। વિડીયો પર ક્લિક કરશો એટલે આ રીતના પેજ આવશે। આવું પેજ આવ્યા પછી ઉપર એક કાતરનું ઓપ્શન બતાવશે, તો તમારે અહીંયા ટ્રીમ પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો અહીંયા વિડીયો કટ કરવાના 4 ઓપ્શન બતાવશે। આપણે આગળનો ભાગ કટ કરવાનો છે તો આપણે નંબર 1 પર ક્લિક કરી દઈએ છીએ એટલે આગળનો ભાગ કટ થઈ જશે। અને મિત્રો જુઓ, તમારે અહીંયા વિડીયોમાં કોઈ વચ્ચે કટ મારવો છે, વિડીયોની અંદર કોઈ વચ્ચે ભૂલ થઈ હોય તો તાર ભૂલને ત્યાં આવી જવાની છે। ત્યાં આવ્યા પછી વિડીયો પર ક્લિક કરવાની છે। વિડીયો પર ક્લિક કર્યા પછી ઉપર કાતરના ઓપ્શન પર ક્લિક કરવાની છે। કાતરના ઓપ્શન પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે નંબર 3 પર ક્લિક કરવાની છે। નંબર 3 પર ક્લિક કરશો વચ્ચે કટ થઈ જશે। વચ્ચે કટ થયા પછી આ રીતના સાઈડમાં ખેંચીને લઈ જવાની છે। જે પણ ભૂલ હોય ત્યાં લઈ જવાની છે। ભૂલ પર લઈ ગયા પછી ઉપર તમારે નંબર 1 પર ક્લિક કરી દેવાની છે એટલે વચ્ચેનો ભાગ કટ થઈ જશે। તમે જોઈ શકો છો વચ્ચેનો ભાગ કટ થઈ ગયો। અને મિત્રો જુઓ, લાસ્ટમાં તમારે કટ મારવો છે તો તમારે લાસ્ટ ઉપર આવી જવાનું છે। લાસ્ટ પર આવ્યા પછી વિડીયો પર ક્લિક કરવાનું છે। વિડીયો પર ક્લિક કર્યા પછી ટ્રીમ પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે નંબર 2 પર ક્લિક કરવાનું છે। લાસ્ટવાળો ભાગ પણ કટ થઈ જશે। આપણે અહીંયા વિડીયો કટ મારતા શીખ્યા। અને મિત્રો જુઓ, ભૂલથી કોઈ વધારે કટ મરાઈ જાય તો તમારે અહીંયા ઓપ્શન પર ક્લિક કરી દેવા છે એટલે પાછું એ આવી જશે। અહીંયાથી તમે સુધારી પણ શકો છો। તમે જોઈ શકો આપણે સુધારી દીધું અહીંયા। ત્યારબાદ તમારે અહીંયા કોઈ ઇફેક્ટ લગાવવા માગો છો વચ્ચે વિડીયોની અંદર તો અહીંયા ક્લિક કરી દેવાની છે। એના પર ક્લિક કરશો એટલે અહીંયા ઘણી બધી ઇફેક્ટ આવી જશે। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ઘણી બધી ઇફેક્ટો બતાવે છે। જે પણ તમે રાખવા માગતા હો એ તમે અહીંયા રાખી શકો છો। તમે જોઈ શકો છો આપણે અહીંયા ઇફેક્ટને રાખી લીધી। ત્યારબાદ તમારે એક સ્ટેપ પાછું આવી જવાનું છે। પાછા આવ્યા પછી એ તમારે અહીંયા ઇફેક્ટ સેટ થઈ જશે। તમે જોઈ શકો છો અહીંયા મેં વિડીયોને ઓપન કર્યો અને ઇફેક્ટ સેટ થઈ ગઈ। આટલું કર્યા પછી તમારે ઉપર અહીંયા લેયર પર ક્લિક કરી દેવાની છે। લેયર પર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો અહીંયા 4 ઓપ્શન બતાવશે। તમારે વિડીયોની અંદર તમારે કોઈ મોબાઈલનું સ્ક્રીન રેકોર્ડિંગ એડ કરવું છે કે કોઈ સ્ક્રીનશોટ એડ કરવો છે તો તમારે અહીંયા મીડિયા પર ક્લિક કરી દેવાની છે। મીડિયા પર ક્લિક કર્યા પછી અહીંયા તમારો જે પણ સ્ક્રીનશોટ હોય એ સ્ક્રીનશોટ લઈ લેવાની છે। તો આપણે એક સ્ક્રીનશોટ લઈ લઈએ છીએ। તો આપણે તમે જોઈ શકો એક સ્ક્રીનશોટ લઈ લીધો।
તો તમારે સ્ક્રીનશોટના સાઈડમાં આ રીતના એડ કરી દેવાના છે. અને મિત્રો જો તમે આ સ્ક્રીનશોટ ઉપર મોબાઈલની ફ્રેમ લગાવવા માગો છો તો તમારે અહીંયા ફરી લેયર પર ક્લિક કરવાની છે. લેયર પર ક્લિક કર્યા પછી મીડિયા પર ક્લિક કરવાની છે. મીડિયા પર ક્લિક કર્યા પછી તમારા મતલબ પીએનજી હોય ડાઉનલોડ કરેલું એને અહીંયા એડ કરી દેવાની છે. એડ કરવા માટે અહીંયા પીએનજી ઉપર ક્લિક કરવાની છે. તો આપણે પીએનજી પર ક્લિક કરી લીધું. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પીએનજી પણ આવી ગયું છે મોબાઈલનું. સેમ મોબાઈલ જેવું લાગશે. અહીંયા સ્ક્રીનશોટ હતો એના ઉપર મોબાઈલની ફ્રેમ એડ કરવા માટે ફ્રેમ પર ક્લિક કરવાની છે. ત્યારબાદ તમારે ખેંચીને અહીંયા લાવી દેવાની છે. ત્યારબાદ તમે જે પણ નાના મોટી કરવા માગો છો એ અહીંયા કરી શકો છો. તમે જોઈ શકો છો સેમ મોબાઈલ જેવું લાગે છે. અહીંયા હું વિડીયોને ઓપન કરું છું. તમે જોઈ શકો છો મિત્રો સેમ ટુ મોબાઈલ અહીંયા લાગવા માંડ્યું. આ રીતના વિડીયો રેકોર્ડિંગ અથવા સ્ક્રીનશોટ પણ તમે એડ કરી શકો છો. આટલું કર્યા પછી ફરીથી લેયર પર ક્લિક કરવાનું છે. લેયર પર ક્લિક કર્યા પછી જુઓ મિત્રો તમે વિડીયોનો કોઈ ભાગ બ્લડ કરવા માગો છો, કોઈ વસ્તુ તમે બતાવવા નથી માંગતા વિડીયોમાં, બ્લડ કરવા માટે અહીંયા તમારે નંબર 2 પર ક્લિક કરવાનું છે. નંબર 2 પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે નંબર 2 પર ફરીથી ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે અહીંયા બ્લડ કરવાના 2 ઓપ્શન આવશે. તો તમારે અહીંયા નંબર 1 પર ક્લિક કરી દેવાનું છે. નંબર 1 પર ક્લિક કરશો એટલે અહીંયા બ્લડનું ઓપ્શન આવી જશે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા બ્લડનું ઓપ્શન આવી ગયું છે. તમે જે પણ ભાગ બ્લડ કરવા માગો છો ત્યાં રાખવાનો રહેશે ભાગ. આ રીતના રાખ્યા પછી જેટલા સુધી તમે બ્લડ કરવા માગો છો એ ત્યાં સુધી તમારે રાખવાનું છે. જો કટ મારવો છે અહીંયા તો તમારે કટ પણ મારી શકો છો. બ્લડ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા ટ્રીમ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમે કટ પણ મારી શકશો. તમે જોઈ શકો છો આપણે અહીંયા કોઈ ભાગ બ્લડ કર્યું અને વધારે પડતું બ્લડ કરવું છે તો બ્લડ પર ક્લિક કરવાનું છે. અને અહીંયા તમારે સેટિંગના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે વધારે પણ બ્લડ કરી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા વધારે ઘટાડે પણ કરી શકો છો. બ્લડ કર્યા પછી ફરીથી તમારે અહીંયા લેયર પર ક્લિક કરવાનું છે. લેયર પર ક્લિક કર્યા પછી તમે અહીંયા કોઈ સ્ટીકર લગાવવા માગો છો તો તમારે સ્ટીકર પર ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઘણા બધા સ્ટીકરો આવી ગયા છે. જે પણ સ્ટીકર તમારે એડ કરવું હોય એ સ્ટીકર તમે અહીંયાથી એડ કરી શકો છો. તમે જોઈ શકો છો આપણે સ્ટીકરને લાવી દીધું છે. ત્યારબાદ ફરીથી તમારે અહીંયા લેયર પર ક્લિક કરવાનું છે. અને મિત્રો જુઓ તમે કોઈ વિડીયોમાં લખવા માંગો છો તો તમારે અહીંયા ટેક્સ્ટ પર ક્લિક કરશે નંબર 4 પર. તો આપણે અહીંયા ટેક્સ્ટ પર ક્લિક કરી લીધું. ટેક્સ્ટ પર ક્લિક કર્યા ભાઈ જે પણ તમારે અહીંયા લખવાનું એ લખી શકો છો. તો આપણે અહીંયા લખી દઈએ ચેનલનું નામ યુઆર ટેક ગુજરાતી. ચેનલનું નામ લખી નાખ્યું. ત્યારબાદ તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને અહીંયા ઓકે પર ક્લિક કરી દેવાની. તમે જોઈ શકો છો અહીંયા આપણા ચેનલનું નામ આવી ગયું છે. ચેનલનું નામ આવ્યા પછી ઉપર તમારે ફોન્ટ પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમે જેવા ફોન્ટ એડ કરવા માગો છો એ ફોન્ટ પસંદ કરી શકો છો. આપણે અહીંયા ફોન્ટ પર ક્લિક કરી લીધું. ત્યારબાદ તમારે અહીંયા ઉપર રાઈટ પર ક્લિક કરવાનું છે. એટલે જોઈ શકો છો આપણે અહીંયા લખેલા ફોન્ટ પણ બદલી ગયા છે. અહીંયા લખેલામાં કલર ચેન્જ કરવા માગો છો તો તમારે લખેલા પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા કલર્સ પર ક્લિક કરવાનું છે. જેવા તમે કલર પર ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા કલરો આવશે. જે પણ કલર રાખવા માગો છો એ કલર પર ક્લિક કરી દેવાનું છે. કલર પર ક્લિક કર્યા પછી ઉપર રાઈટ પર ક્લિક કરી દેવાનું છે. લખેલાનો કલર ચેન્જ થઈ જશે. અને જુઓ મિત્રો આ લખેલાના પાસે પડદો લગાવવા માગો છો તો તમારે થોડા નીચે સ્કોર કરીને જવાનું છે. થોડા નીચે સ્કોર કરીને જશો ત્યાં નીચે લખીને આવશે બેકગ્રાઉન્ડ કલર. તો તમારે એના પર ક્લિક કરી દેવાનું છે અને આ ઓપ્શનને ચાલુ કરી દેવાનું છે. એ ઓપ્શનને ચાલુ કર્યા પછી નીચે ઓપ્શન બતાવશે ફૂલ વોચ બેકગ્રાઉન્ડ. એના પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા ક્લિક કરવાનું છે. બેકગ્રાઉન્ડમાં જે પણ તમે કલર રાખવા માગો છો એ કલર પણ તમે અહીંયાથી રાખી શકો છો. કલર રાખ્યા પછી રાઈટ પર ક્લિક કરી ત્યાં કલર આવી જશે. તમે જોઈ શકો છો અહીંયા આપણો એક કલર આવી ગયો છે. આ રીતના તમે લખી પણ શકો છો ને લખેલામાં બેકગ્રાઉન્ડ લગાવી શકો છો. એના પછી તમારે ફરીથી અહીંયા લેયર પર ક્લિક કરવાની. લેયર પર ક્લિક કર્યા પછી કોઈ વસ્તુ પર તમે એરો કરવા માગો છો તો તમારે અહીંયા નંબર 5 પર ક્લિક કરવાની છે. એના પછી આવું પેજ આવશે. જે પણ નિશાન તમે બતાવવા માગો છો એના આ રીતના રાઉન્ડ કરી શકો છો. આ રીતના રાઈટ કરી શકો છો. જે પણ તમારે કરવું હોય તમે વિડીયોમાં કરી શકો છો. ત્યારબાદ તમારે જો સુધારવું હોય તો તમે રબરનું ઓપ્શન બતાવશે એના વડે સુધારી પણ તમે શકો છો. આ રીતના ભૂસી પણ શકો છો. આટલું કર્યા પછી જો તમે વિડીયોમાં કોઈ મ્યુઝિક લગાવવા માગો છો તો તમારે અહીંયા ઓડિયો પર ક્લિક કરી દેવાની છે. ઓડિયો પર ક્લિક કર્યા પછી નીચે સોંગ પર ક્લિક કરી લેવાની છે. એટલે જે પણ તમારા મોબાઈલમાં ઓડિયો સોંગ હશે એ બધા અહીંયા બતાવશે. જે પણ સોંગને એડ કરવાનું છે એ સોંગ પર ક્લિક કરી દેવાની છે. સોંગ પર ક્લિક કર્યા પછી
તમારે પ્લસના ઓપ્શન પર ક્લિક કરવા છે એટલે સોંગ એડ થઈ જશે. હવે આપણે સોંગનો અવાજ ઘટાડવાનો છે એટલે સોંગ પર ક્લિક કરવા છે. સોંગ પર ક્લિક કર્યા પછી અહીંયા તમે મિક્સર પર ક્લિક કરવા છે. અહીંયા આવ્યા પછી તમારે મ્યુઝિકનો અવાજ તમારે 25% રાખવાનો, જે પણ અનુકૂળ લાગે. પણ હું વિડીયોમાં 25% રાખું છું એટલે હું અહીંયા 25% રાખી દઉં છું. તમારે જેવા સેટ થતું એ પ્રમાણે રાખવાનો રહેશે. આપણે મ્યુઝિકનો અવાજ ઓછો કરી નાખ્યો. ત્યારબાદ તમારે એક સ્ટેપ પાછું આવવાનું છે. પાછું આવ્યા પછી જુઓ મિત્રો, તમે કોઈ રેકોર્ડ કરવા માગો છો, રેકોર્ડિંગ એડ કરવા માગો છો, તો તમારે રેકોર્ડ પર ક્લિક કરવા છે. રેકોર્ડ પર ક્લિક કર્યા પછી પરવાનગીને અલાઉ કરી દેવા છે એટલે અહીંયા રેકોર્ડ પણ થવા માંડશે. તમે જોઈ શકો છો અહીંયા તમે સ્ટાર્ટ પર ક્લિક કરવા છે એટલે તમારો ઓડિયો રેકોર્ડ પણ થવા માંડશે. તમે જોઈ શકો છો આપણે અહીંયા રેકોર્ડ થઈ રહ્યું છે. તમે જોયું અહીંયા આપણું રેકોર્ડ પણ એડ થઈ ગયું છે. આટલું કર્યા પછી આ વિડીયોને ગેલેરીમાં લેવા માટે ઉપર તમારે એક શેરનો ઓપ્શન બતાવશે, એના પર ક્લિક કરી દેવા છે. શેરના ઓપ્શન પર ક્લિક કર્યા પછી જે પણ ક્વોલિટી રાખવી હોય ક્વોલિટી રાખી શકો છો. ક્વોલિટીને રાખ્યા પછી સેવ ઇસ વિડીયો પર ક્લિક કરી દેવા છે એટલે એ વિડીયો તમારા ગેલેરીમાં આવી જશે. તમે જોઈ શકો છો મિત્રો, આપણો વિડીયો અહીંયા ગેલેરીમાં આવી રહ્યો છે. આ લીટી ફૂલ ભર્યા પછી તમારો વિડીયો ગેલેરીમાં આવી જશે. અહીંયા મિત્રો તમે વિડીયોમાં લાઈવ પ્રૂફ બતાવું છું, આ વિડીયો ગેલેરીમાં આવી ગયો હશે. તો આપણે અહીંયા થોડી વાર રાહ જોઈ લઈએ છીએ. તમે જોઈ શકો છો મિત્રો, આપણે અહીંયા લીટી ભરાઈ ગઈ છે કે આપણો વિડીયો ગેલેરીમાં આવી ગયો છે. ઉપર વિડીયોનું નામ પણ બતાવે છે. અહીંયા આપણે ગેલેરી એપ્લિકેશનમાં એ વિડીયોને ઓપન કરીને બતાવીશું. અહીંયા ગેલેરી એપને ઓપન કર્યું. ગેલેરી એપને ઓપન કર્યા પછી અહીંયા વિડીયો પર ગયા. વિડીયો પર ગયા પછી આપણે જે હાલ વિડીયો એડિટ કર્યો હતો એ વિડીયો અહીંયા આવશે. અહીંયા વિડીયો પર ક્લિક કર્યું. તમે જોઈ શકો છો મિત્રો, જે આપણે વિડીયો હાલ એડિટ કર્યો હતો એ અહીંયા બતાવે છે. આ જે બ્લડ કર્યું હતું એ, આ જે મોબાઈલનો ભાગ આપણે એડ કર્યો એ પણ અહીંયા આવી ગયો છે. આ રીતના તમે પણ વિડીયો એડિટ કરી શકો છો. આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.